હાર થઈ ગયું ને દાદા દાંત પેલા બહુ કરતા દાંત કાઢતા ભૂલાઈ ગયો એમ લાગે મને. એ માંદો પીડ્યો હોય ને એટલે ને એમાં અમે છે ને ભાઈ 5 મિનિટમાં ફેર બોલો સટાકે કાંઈ હે એમ જ ને તરત જ થી બોલો એ ડોક્ટર સાહેબ હકીકત અમારા માટે લખી છે ભાઈ તમારા માટે ગાઈસ કેરી ગાડી આવી જાય તો તમે બાવળિયા સીરતી આવે કોઈના બાપનું ન માને નક્કી કેરી આવે તો ગાઈસ આમ તો આ દીકરા આમ કેમ હાલતા ઈ હવે ખબર પડી કે વજન વધી ગયેલો હે. ગુડ મોર્નિંગ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થઈ મજામાં આના બ્લોગ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને મારા વાલા છે ને મારા ભાઈ કામ શરૂ કરી દીધું એકાદ છે તોય અને હું છે ને ઓલા પણ જાઉં છું પેટી લેવા માંગરોળથી પેટી મગાવેલ હતી ને તો આવી જશે પણ મારે નથી આવી મારા ભાઈને આવી છે પણ જાય છે અને કેવલને સારું છે એ અપડેટ તમને આપી દઈ પછી કન્ટિન્યુ બિના રહેતો જાય પેટી લેવા કેવી પેટી આવે ને અને કેટલા હજારની નાની કુડી એવી પેટી થઈ તમને આજમાં જણાવવાનું. આપણે એના ટુ વ્હીલ માંથી બેસી જશે મારી પાસે તમને દેખાતી છે આપણે ગાડી લીધેલી છે આ ગાડીમાંથી પેટી મેકી દેવું છે હાલે તો નકર પછી 4-5 જણા બીજ આવે છે તો બિના રહેતો જાય જલ્દી પેટી લેવા. ગાઈસ કેરી ગાડી આવી જાય તો તમે બાવળિયા સીરતી આવે કોઈના બાપનું ન માને નક્કી કેરી આવે તો જોઈએ હાલવામાં શું આવે એમ આપડી બોલતો આવો ગાઈસ અને અમે જો જીલુભાઈ સિંડી આવીને ઉભા છે કામ જીલુભાઈ આ મારો મિત્ર હો ખાસ ભાઈબંધ જગરીનો ટુકડો કેમ કેમ જો રાતે 12 વાગે ફોન કરું કોઈ ન દીકરા આવે મને લેવા ગમે તારે પેલાની વાત છે તો હવે આમાં પેટી છે તમને દેખાડવામાં ઓ બાપા રે બહુ મોટી પેટી છે એ કેટલી આદાની છે ને હું તમને કઈ મારા વાલા હું તમને જણાવી તમને તો હોય મારો ભાઈ એટલી બધી મોંઘી ઠેઠ માંગરોળથી બોલો કોન્ટેક કરેલો હોય અમારો ઠેઠ માંગરોળથી પેટી પુગડી વિચાર કરો તો ફેમિલી આ છે ને પેટી છે કવડી છે આવી રીતની છે ઉતારીને તમને બતાવી હાલો કેવી છે એમ તો ગાઈસ મારા વાલા બહ બાટીને ધબધબાટી ઉપડે છે એ પેટી લઈને તમે જોઈ શકતા છો આવી રીતે ઓ બાબા કેટલું બળાવન કેટલો વજન છે 5-6-7 મણ છે મેં છે ને પેટી આપી દીધી ઓલા મારા વાલા પોરો ખાતા ખાતા હલાવવાના પાણીની પંખી છે કંઈક આવી અને આ એ બાપ દુનિયાની વજન વાળી પેટી લીલીને થાકી જાવ કે હાવ સોયતરા નીકળી જાય આપણે તો મેળીમાં મંદિરે પોગી જશે સીતારામ રાખો તો આવશે ને ગાડી પડી ગઈ ને મેચ્યો ને ભાઈ પેટી લેવા જાવ તો ગઈ સમજો આ દીકરા આમ કેમ હાલતા ઈ હવે ખબર પડી કે વજન વધી ગયેલો હે પાકું છે આમ જુઓ ગાઈસ કેટલી વજન વળે ખબર છે આ ફાઈબરનો આખો દાંડો વળી ગયો એટલે અઘરું કે હો ભાઈ તો ફેમિલી આપણે વડલેઠે પોગી જાય ને આવડા ભાઈ છે ને હાવ ખોટી દાને તોળા છે તો હાવ જબો કોરો છે આવડા મહેમાન દાંત કાઢે આવડા ભાઈ વાહિલા ભાઈ હાવ ખોટી દાને તોળા આ ભાઈનો જબો પહેલી જો જબો પહેલી માણા ન હાલે નહીં એ ન હાલે આવડા ને બધાને કોરા અંધો પહેલી જરા બધાને ભરતા હતા નહીં કા એવું છે આ ભાઈને લે મારો ભાઈ આમ જો શર્ટ લીસાવો પાણી નીકળે તો આવો કાદનજી પાણી નીકળે કે પેલી પંખી લેતા હતા આપણે મેં કહેલા પણ એટલે આગળ પાછું લાઈક ના આવતો ખબર નહીં તો કીધું આગળ વધારે કોર ખૂતે આપણને હવે આમ તો ઘર આવી જશે ગાઈસ અહીંયા પુગાડવાની છે તો ફેમિલી આપણે પુગી જશે ઘરે પેટી મેકી દીધી છે ને આવડા અહીંયા શું કરે છે જોઈએ આપણે બધા તપાસ કરીએ હાલો ગાઈસ આ કપડા બપડા એમ પહેરે હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને બેઠા છે અમે તો કેવલબેન કેમ છે કેવલભાઈ હારું છે સારું છે કેવલ ને હાર થી છે ઘણું ખરું દવાખાને લાવ્યા જાય દવા પાઈ ઉડે દીધો ખૂન જાય ને એટલે પછી રમવા જ માંડ્યો પછી તો દાંત જ કાઢતો હોગા પછી તો વાંધો નતો આ ઈ પછી હારું છે આમ ઠેકડા મારે છે કેવલ પછી આમ શરીરમાં કપમ ખખડે પણ આમ તાવ ને બધું તાવ ન થાય હોય પછી એનો શરીર રમતો થઈ ગયો એટલે સારું થઈ ગયું કહેવાય ને હવે તો ઘણું કા રમતો થઈ ગયો હા એ તરબૂચ કોને તોડી દીધું તમે બધાએ પ્રાર્થના કરી છે તો થેન્ક યુ આભાર તમારા કેવલભાઈને હાર થઈ ગયું છે કા કેવા એ છોકરા કે સોડી મોડલ કાઢ લેતો એને આમ 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 આ ઓલા પણ વિદા ઓલો સાઈજ લેતે સાઈજ લેતે લાય અહીંયા લો લે તંતર નવરાત્રીમાં તો રમવા મેકો લીધા પૂતળી બનાવીને મેકઅપ બેકઅપ ફૂલ કરીને પછી દાવા દેવાની તો ગાઈસ અમે છે ને બેટી બેટી લઈને વ્યવસ્થિત ઘરે ને હવે કેટલા વાગે જેવા ખાવાનું છે તમારે આમ જોવો કોઈને 10 ને 20 મિનિટ થઈ ગઈ છે હજી સવારનું કોઈ ખાધું નથી અમારે વિડા છોકરા છે અમારે રંધે ગદડીને ભૂખા રહી કોઈ ખાતા નથી બધા નાસ્તો કરી લે આપણે વાટે વાટે પછી હાલો તો ફટાફટ તરબૂચ ખાઈ લઈ પેલા ને પછી ખાઈ લઈ શાક ના રોટલો તરબૂચ છે કે તો આ બસ લાઈન દાણે મે તોડી લીધું પટનાર હું લેવો તો લીધું મેં કીધું હું કરે લીધું તો કે વેલો હુકાઈ ગયો લે બોલો આમ છે આમ ટાકે અમે એક તોડ્યું ને આનંદભાઈ તોડી લીધું કાંઈ વાંધો નહીં હાલો તો હવે ફટાફટ અમે છે ને જમીન લઈ પેલા ડગડી કાઢી છે કે લાલ છે પાકી ગયું કા સરસ તો હાલો પેલા તરબૂચ ખાઈ લઈ શાક નો રોટલો ખાઈ લઈ પેલા થોડો હાલો જલ્દી બેસી જઈ જમવા ગાઈસ હું છે ને જમીન બેઠો છું મારા વાલાને તમને ખબર નહીં તો હું કીધો ભલામણ આમ જો વાદળા છે મસ્ત નેક્સ્ટ લેવલ ના જમી લીધો શું તરબૂચ ખાઈ જશે અને આમ જો વાદળાનો નજારો ઓ બાપા રે
શીખ ખાઈ લો પહેલાં ઘણું જેવું આમ કીધું રામ 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 ઘણું જેવું આમ કીધું ચાલો કાંઈ અને વાદળા તમને બતાવું ગઈશ હું આમ જુઓ કેવી મજા આવી છે જોવાની વાહ ભાઈ ભાઈ કેમ છે વાદળા ખરેખર મસ્ત એક વખત નજારો એટલે કે કાંઈ ઘટે નહીં વલ્લા આપણે જવા દઉં ઓ બાપા કેમ છે વાહ ઓલ્લો ડુંગરો છે ને એ જ મને ગમે એટલે કે જો આવડો આ છે ને એક નંબર હોય ને તો આવો એટલે આપણે છે ને મસ્તી ના તૈયાર થઈ જાય મારા વાલા ફટાફટ અને અમારે બનાવી છે રસોઈ બોલે તો કે લિંક આપેલી છે એમાં જોઈ તો શૂટિંગ પહેલી વખત બનાવવાની છે અમારી હતી ને તમને પહેલી વખત દેખાડવાનું હે જોવી ને શૂટિંગ ન જોવી ને શૂટિંગ ને અમારે જો કેવલભાઈને વાંધો નથી તકલીફ નથી રમવા મળ્યું છે અહીં લઈ તો કાંઈ કટી હા કટી કેવલ મજા છે કાં કે બહુ અરે શું બોલું અરે થઈ ગયું ને અરે થઈ ગયું ને દાંત પેલા બહુ કાઢતા દાંત કાઢતા ભૂલાઈ ગયો એમ લાગે મને માંદો પીડ્યો હોય ને એટલે ને એમાં અમે છે ને ભાઈ અમે ધૂન મીઠું નાખ્યું નજર બાંધીને પૂસડું ને લોકડું ઢીકણું ને બધું કરી લીધું ને તીવાય થયું બધાને એમાં શું કહેવાય નજર તો પડે હવે કા ગમે એની નજર તો પડે એ ફાઇનલ છે યાર કદાચ જો કે તમને કોઈને ન કહેતો કે તમારી જ નજર છે એમ અમારી પડે મારી પડે ખુદ એની પડે ને મમ્મીની પડે પણ નજર તો પડે ને પડે એટલે છોકરાને સાવશે તો આપણે થોડુંક થઈને ત્યાં કરી નાખવું પડે આડું આમ તેમ જે થતું હોય કા કેવલ તો એક દિવસ મોઢું કેવું કીધું ભાલો હવે બગી જતી હતી નાનકડી એવું આમ એટલે 2 દી માંદર હોય એમ કહેતા હતી એ ખાવાનું શરૂ ના કરો નથી હો ભાઈ બન જો આ નાનો ભાઈ બોલો મોટો ભાઈ આવો આજ ભણવા કેમ નહીં જ્યાં ફરમાઈશ આવી સાહેબ નહીં કે ભણવા કેમ નહીં આવ્યા નથી એને હું શું માથું દુખે એમ નહીં માથું દુખે તો છોકરા ભણવાનો છે બોલો હા અમને તો ફાટી જાય તો કામ કરતા હોય કા કેવલભાઈ બહુ માથું દુખતું હવે ગજબમાં એ તો ભૂંગળ કરી જો માથું છે ધીરે ગરમ થયો પાછું છું ને કે તડકા તો તડકા તપી ગયો હું તો હો કે એ બધું પહેલે જ ગરમીનું કામ તાવ નહીં તાવ નથી ખાલી કપ છે દવા પાઈ ની પછી તાવ જ ન થાય પછી કવરાય હોય ને શરીર આમ જો આપણે દવાખાનાનું બોર્ડ તો નથી દેખાડીએ કે એક કરસાળમાં પણ એ ડૉક્ટર સાહેબને ઓળખી જતા હોય ને તો તમે જાજો અને ના ખરેખર અમારા ગામમાં આયલી ઓલા પણ લીયામાં અમે દવા લઈ નો હાર થાય ને તો એ ડૉક્ટર પાસે જઈ 2 વખત જાય પણ દવા પાયા ભેગું 5 મિનિટમાં ફેર બોલો સટાકે કાંઈ હે એમ જ ને તરત જ બોલો એ ડૉક્ટર સાહેબ હકીકત અમારા માટે લખી છે ભાઈ તમારા માટે અંદર જેને જે દાઈ સડતી હોય સડાવજો બાકી જે પ્રોબ્લેમ હોય એ કરજો અમારા માટે એ ડૉક્ટર સાહેબ લખી અને ડૉક્ટર સાહેબ તમે વિડીયો જોયો ને તો તમારો આભાર થેન્ક યુ યાર હેલો ગાઈસ हम ब्लॉग बना रहे हैं हाँ हेलो गाइस क्या तो क्या तो फुगा बनाव एला उडेला भाई પાસે માગો તા જો ये पापा અહીંયા બોલો થાય તો થાય આ ધનજીને આવડે હો ઉતારતા માર કરતા તો હા અખતરો કરવો હાલો ભાઈ એક વખત તમારે છે ને એને કેવું બધું ઉતારેલું તો ઝૂમ કરી મસ્ત એનું બોલો એમ કહેતી તો બોલો આપણે બ્લોગ બનાવ ઉતારતો હોય તો નહીં એક વખત ઉતારશે એ એની હાથે એકલો ઉતારશે તમને હું બતાવી એક વખત ધનજીભાઈ એને હાથે એકલો ઉતારવાનો છે ને હું તમને બતાવી લે ચાલો ગાઈસ તો હવે કામ ભાઈ કરવા લો આપણે વિડીયો બનાવતા થોડુંક મોડું થઈ ગયું છે વિડીયો મસ્તીનો બનાવી દીધો છે લિંક આપેલી છે એમાં જોવી જોઈએ આઈક કરવાનો ઓપ્શન હોય તો આઈક કરી દો એમાં બહુ મજા આવી છે તમને જોવાની અને કોઈ ન બનાવી એવું અમે બનાવીને તમને દેખાડીને પહેલી વખત મારું બેટું દેખાડ્યું હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ પેટીને અપડેટ દેવા તો અહીંયા રાખો થાય લાવે છે અને આ પેટીના 2 ઢાંકણા છે એટલે કે એક જાતનું કોલ્ડ રૂમ છે બોલો તો કે ફરીશ આવી રીતનું છે ભાઈ અને આવી રીતની પેટી છે ખાલી તમે જોઈ શકતા છો આવી પેટી બનાવવાના પૈસા બોલે તો ઓય બાપા એમને એવડી પેટીના કેટલા પૈસા એમ થાય તમને અંદર પણ મારો ભાઈ હકીકતમાં પૈસા એટલે સેજથી અને થાય જ થી અમે 150,000 ની લાવેલા છીએ પણ એ 5-6 વર્ષ થઈ ગયા આ પેટીના પૈસા તમને ગણાવી દઉં 40,000 રૂપિયાની છે કાયદેસર રૂપિયા રોકડા 40 મારો નખ હજી સારું નથી તો કહીશ 40,000 ની પેટી કોણ લે વિચાર કરો અહીંયા રાખો તા 40,000 ની પેટી છે અને આવી રીતની કંઈક પેટી આવે છે ગાઈસ આ એના 2 ઢાંકણા છે આની અંદર આપણે મચ્છી ટોક કરવાનું હોય ને એ પેટી છે નંબર છે એ માંગરોળ વાળાના છે પેટી બનાવી હોય તમારે આવી કોકને તો કોન્ટેક કરજો ને ફોન બંધ કરજો બાકી તો આજનો બ્લોગ આપણે એટલે લગન રાખશું મળશું બીજા નવા એનું બ્લોગ્સમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય